નમસ્કાર દર્શક મિત્રો, કિસાન સમાચાર ચેનલમાં તમારું ખૂબ જ સ્વાગત છે। જાણીએ આજના સૌથી મોટા સમાચાર। ગુજરાતમાં વરસાદ અને ચોમાસાને લઈને નવી આગાહી સામે આવી। અમેરિકા હવે સંપૂર્ણ નાશ કરશે। મોદીએ તોડ્યા અત્યાર સુધીના તમામ રેકોર્ડ। કંપનીઓ અને સરકાર પર મોટા સવાલો। પેટ્રોલ બાદ સરકારનો ડીઝલ સસ્તું કરવાનો પ્લાન। ઇતિહાસમાં પહેલીવાર પરમાણુ યુદ્ધ થશે। ખેડૂતોનું વિરોધ પ્રદર્શન, ટ્રેક્ટર રેલી। ભારત નાખશે દરિયામાં ગેસ લાઇન। મોટો કડાકો, સોના ચાંદીના ભાવ જુઓ। આ તમામ અગત્યપૂર્ણ અને મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા ગુજરાતના ખેડૂતોની આ કિસાન સમાચાર ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી વિડીયો લાઇક કરી દેજો। આજના સૌથી મોટા સમાચાર વિશે વાત કરીએ તો અત્યારે ગુજરાત રાજ્ય પર વરસાદ અને ચોમાસાને લઈને નવી આગાહી સામે આવી ગઈ છે। તે દરમિયાન અત્યારે ગુજરાતના કયા કયા જિલ્લાઓમાં આવનારા દિવસોમાં વરસાદ પડશે તેના વિશે પણ આજે આપણે જાણીશું। ત્યારે અત્યારે દેશમાં 16 રાજ્યોમાં ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી થઈ ગઈ છે, ત્યારે ગુજરાતમાં પણ મેઘરાજા અત્યારે દસ્તક દીધી છે અને હવામાન વિભાગ દ્વારા ગુજરાત રાજ્યમાં આગામી 7 દિવસ ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં હળવાથી મધ્ય વરસાદની આગાહી થશે। આગાહી વચ્ચે અત્યારે વલસાડના ઉપમર ગામમાં પવન અને ધોધમાર વરસાદ વરસતા રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે અને લોકો કાળઝાળ ગરમી અને બફારામાંથી અત્યારે મોટી રાહત મળી છે। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજે દક્ષિણ ગુજરાત સાથે સંઘ પ્રદેશ, દમણ અને દાદરા નગર હવેલીમાં પણ વરસાદ પડશે। જો આવનારા દિવસોની વાત કરીએ તો 11, 12 અને 13 જૂન દરમિયાન દક્ષિણ ગુજરાતના સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ જિલ્લાઓમાં છૂટાછવાયેલા વરસાદ પડશે। ત્યારબાદ સૌરાષ્ટ્રના ઇલાકાઓમાં પણ આવનારા દિવસોમાં 4 થી 5 દિવસ દરમિયાન વરસાદની એન્ટ્રી થઈ જશે। આથી તમામ ખેડૂત મિત્રોએ વાવણીને લઈને અત્યારથી પહેલેથી સચેત થઈ જવું, કારણ કે આવનારા દિવસોમાં અત્યારે ગુજરાતમાં વરસાદની એન્ટ્રી થવાની પૂરેપૂરી તૈયારીઓ હવામાન વિભાગે દર્શાવી છે। ત્યારબાદના બીજા મોટા સમાચાર, અમેરિકા હવે સંપૂર્ણ નાશ કરશે। અમેરિકા અને ઈરાન વચ્ચે પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સૈન્ય સંઘર્ષ વચ્ચે અત્યારે અત્યંત ખતરનાક વળાંકે પહોંચી ગયું છે। અમેરિકી સેના અત્યારે ઈરાનના વ્યૂહાત્મક ઠેકાણાઓ પર કરવામાં આવેલા ભીષણ હવાઈ હુમલા બાદ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના તેવર પણ અત્યારે સંપૂર્ણ રીતે બદલાઈ ગયેલા જોવા મળે છે અને યુદ્ધ હવે આગળ પહોંચી ગયું છે તેવા સંકેતો મળી રહ્યા છે, કારણ કે અમેરિકી સેના હવે ઈરાન પર પાછેહટ કરવાના મૂડમાં નથી। જો ઘટનાક્રમે ટ્રમ્પની શરૂઆતમાં ખૂબ જ સામાન્ય અને નાની ગણાવી હતી, તે મુદ્દે હવે એક નવો મૂડ અતિ આક્રમણ બની ગયો છે। ટ્રમ્પે સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી દીધી છે કે જો ભવિષ્યમાં કોઈ પણ પ્રકારે અમેરિકી સંપત્તિ કે સૈનિકોને નિશાનો બનાવવામાં આવશે તો અમેરિકા માત્ર સામાન્ય વળતરનો પ્રહાર નહીં કરે, પરંતુ દુશ્મનનો સંપૂર્ણ રીતે નાશ કરી દેશે। આ રીતે અત્યારે અમેરિકા સંપૂર્ણ નાશ ઉપર પહોંચી ગયું છે। ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર, મોદીએ તોડ્યા તમામ રેકોર્ડ। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારતીય રાજકારણમાં એક નવો રેકોર્ડ સ્થાપિત કર્યો છે અને તેઓ દેશમાં ઇતિહાસમાં સૌથી લાંબા સમય સુધી ચૂંટાયેલા પ્રધાનમંત્રી બની ગયા છે। 26 મે 2014ના રોજ પ્રથમ વખત દેશના વડાપ્રધાન તરીકે શપથ લીધા બાદ તેમણે સત્તામાં અત્યારે 4399 દિવસ પૂર્ણ કરી પંડિત જવાહર નહેરુનો એક મહત્વપૂર્ણ રેકોર્ડને પણ વટાવી દીધો છે। જોકે 1947 થી 1964 સુધી વચગાળાની ચૂંટણીમાં સરકારના કુલ 6130 દિવસના કાર્યકાળ સાથે સૌથી લાંબો કાર્યકાળ ધરાવનારનો રેકોર્ડ છે। હજુ પણ પંડિત નહેરુના નામે છે, પરંતુ સતત ચૂંટાયેલા વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદી અત્યારે અગ્રેસર છે। તેઓએ ઇન્દિરા ગાંધીનો પણ 10 વર્ષનો રેકોર્ડ તોડી નાખ્યો છે અને પ્રધાનમંત્રી મનમોહનસિંહનો પણ તેઓએ રેકોર્ડ તોડ્યો છે। આ રીતે તેઓ રેકોર્ડ તોડવાની મામલે અત્યારે પીએમ નરેન્દ્ર મોદી દેશમાં વધુ વખત ચૂંટાયેલા પ્રધાનમંત્રી તરીકે પ્રથમ સ્થાન પર છે। ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર, કંપની અને સરકાર પર સવાલો ઉઠાવવામાં આવ્યા। ઈસુદાન ગઢવીએ જણાવ્યું છે કે વીજ પ્રોડક્ટોથી પ્રભાવિત ખેડૂતોને યોગ્ય વળતર મળતું નથી અને તેમના જણાવ્યા અનુસાર કંપનીએ મોટા પ્રમાણમાં નફો કમાઈ રહી છે, પરંતુ જે ખેડૂતોની જમીન અને પાક પર અસર થઈ છે તેમને તેનો યોગ્ય લાભ મળતો નથી। તેમણે માંગણી કરી છે કે રાજ્ય સરકાર ખેડૂતો માટે રાજ્ય સ્તરની વિશેષ સ્તરની સમિતિની રચના કરે અને ખેડૂતોને જે પણ પરેશાની છે તેનું નિરાકરણ લાવે। આ સમિતિ ખેડૂતોના પ્રતિનિધિત્વો અને વિષય નિષ્ણાંતો તેમજ નિવૃત્ત ન્યાયાધીશોનો સમાવેશ કરવામાં આવશે, જેથી વળતર અને અન્ય પ્રશ્નોના ન્યાયસંગત ઉકેલ આવી શકે। કંપનીઓ અને સરકાર પર સવાલો, આમ આદમી પ્રદેશના પ્રમુખ આરોપ લગાવ્યો છે કે કેટલીક કંપનીઓ કરોડો રૂપિયાનું ફંડ રાજકીય પક્ષોને આપે છે અને આ સમગ્ર
મામલો તપાસનો વિષય છે. તેમણે વધુમાં કહ્યું કે કંપની અને કેટલાક અધિકારીઓને કાયદો થાય છે, પરંતુ ખેડૂતોને કંઈ મળતું નથી. ખેડૂતોના વિરોધને દબાણવા માટે પોલીસનો પણ ઉપયોગ કરવામાં આવે છે અને અનેક સ્થળોએ લાઠીચાર્જ જેવી ઘટનાઓ પણ સામે આવી છે તેવા આક્ષેપ અત્યારે ઈશુદાન ગઢવી દ્વારા કરવામાં આવ્યા છે. ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર. પેટ્રોલ બાદ સરકાર હવે ડીઝલ સસ્તું કરવાનો પ્લાન. ભારત સરકાર જનતાને સસ્તું ડીઝલ આપવાની તૈયારીમાં છે. નીતિન ગડકરીએ કહ્યું છે કે હવે ભારતમાં સસ્તા પેટ્રોલની જેમ સસ્તા ડીઝલ ઉત્પાદનો પણ થશે. વધુમાં તેમણે કહ્યું કે પેટ્રોલ બનાવવા માટે ઇથેનોલનો ઉપયોગ કરવામાં આવે છે, તેમ હવે ડીઝલ બનાવવા માટે આઈબિયોલ્યુસિલ નોલનો ઉપયોગ કરવામાં આવશે. જણાવી દઈએ કે ડીઝલમાં 15% આઈબિયોલ્યુશન નોલ મિશ્રણ કરવામાં આવે છે, જેથી ભાવમાં ઘટાડો થશે અને આવનારા દિવસોમાં પેટ્રોલના ભાવ પણ સરકાર ઘટાડવાનો વિચાર કરી રહી છે, પરંતુ તે પહેલાં સરકાર દ્વારા ડીઝલના ભાવમાં ઘટાડો કરવામાં આવશે અને ખટારા અને ટ્રાન્સપોર્ટ જેવા મોટા વાહનોને અત્યારે સરકાર દ્વારા પહેલાં રાહત પહોંચાડવા માટેનું કાર્ય પ્રથમ કરવામાં આવશે. ત્યારબાદ સરકાર દ્વારા ઇથેનોલ મિક્સ પેટ્રોલનું વેચાણ કરીને પેટ્રોલના ભાવને પણ અત્યારે નિયંત્રણમાં લાવશે. ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર. ઇતિહાસમાં પહેલીવાર પરમાણુ યુદ્ધ. ભારતની રક્ષા શક્તિને વધુ મજબૂત બની જઈ રહી છે. આ વચ્ચે એક એવો ખુલાસો થયો છે કે સમગ્ર દુનિયાનું ધ્યાન ખેંચી રહ્યો છે. તાજેતરના રિપોર્ટ મુજબ ભારતે પહેલીવાર 12 રેડી ટુ ફાયર પરમાણુ હથિયારો તૈનાત કર્યા છે. આ માહિતી સ્વીડનની પ્રતિષ્ઠિત સંસ્થા દ્વારા અત્યારે SIPR દ્વારા નવા રિપોર્ટ્સમાં સામે આવ્યું છે. રિપોર્ટ્સ અનુસાર અત્યાર સુધી ભારતના પ્રતિનિધિત્વ પરમાણુ હથિયાર અને તેમની ડિલિવરી સિસ્ટમને અલગ અલગ રાખવાની રહી હતી, પરંતુ હવે પહેલીવાર કેટલાક પરમાણુ હોલ્ડર્સ સીધા જ મિસાઇલ સિસ્ટમ અથવા ઓપરેશન પ્લેટફોર્મ સાથે જોડી તૈનાત કરવામાં આવ્યા છે એવું માનવામાં આવી રહ્યું છે. એટલે કે ભારત ઇતિહાસમાં પોતાના પરમાણુ બોમ્બને અત્યારે ખૂબ જ ઝડપથી વિકાસ કરી રહ્યો છે અને તેઓને રોકેટ અને ફાઇટર જેટ સાથે સીધા કનેક્ટ કરી તેઓને અત્યારે ઘટના સ્થળ પર પહોંચાડી રહ્યો છે. ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર. ખેડૂતોનું વિરોધ પ્રદર્શન, ટ્રેક્ટર રેલી. જિલ્લાના જેતપર ગામમાં ગઈકાલે ખેડૂત અને પોલીસ વચ્ચે તણાવપૂર્ણ સ્થિતિ સર્જાતા સમગ્ર વિસ્તારમાં ચકચકાર મચી ગઈ હતી. એક ખાનગી કંપની દ્વારા ચલાવી રહેલા બાંધકામના વિરોધ કરી રહેલા સ્થાનિક ખેડૂતો અને પોલીસો આમને સામને આવી જતા વાતાવરણ ખૂબ જ ગરમાયું હતું અને છેલ્લા ઘણા દિવસોથી જમીન અને કંપનીના કામને લઈને ચાલી રહેલા વિવાદ આજે વધુ ઉગ્ર બની ગયો હતો. આજે હવે ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને જેતરસર ખેડૂતો ટ્રેક્ટર રેલી કાઢી મોરબી કલેક્ટર કચેરીએ પહોંચી રહ્યા હતા. ત્યારે આ રેલીમાં મોટા પાયે ખેડૂતો જોડાયા અને ટ્રેક્ટર રેલી મોરબી પહોંચતાની સાથે જ તેની ડોલ સાથે આવકાર કરવામાં આવ્યા અને મોરબીમાં પણ મોટી સંખ્યામાં ખેડૂતો ઉમટ્યા અને તેમની સાથે ટ્રેક્ટર રેલીની કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા. ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર. ભારત નાખશે દરિયામાં ગેસ લાઇન. મિડલ ઇસ્ટમાં તણાવ વચ્ચે ઉર્જા સંકટને આખી દુનિયાને એલર્ટ કરી દીધું છે. ખાસ કરીને ભારત જેવા દેશો જે મિડલ ઇસ્ટમાંથી સપ્લાય અટક્યા બાદ સૌથી વધુ પ્રભાવિત થાય છે. આવા સમયમાં ભારત ઝડપથી પોતાના ઉર્જા પુરવઠાઓને અવરોધ રહિત બનાવવા માટે અત્યારે કામે લાગી ગયું છે. ભારતે ઓમાનથી ગુજરાત વચ્ચે એક લાંબી પાઇપલાઇન નાખવાના પ્રોજેક્ટને જાહેરાત કરી છે. આ અરબ સાગરમાં લગભગ 2000 કિલોમીટર સુધી લાંબી ઊંડાણમાં સમુદ્રમાં નાખવામાં આવનારી ગેસ પાઇપલાઇન હશે. ઓમાન અને ગુજરાતને જોડવાની આ લાંબા સમયની ચર્ચા રહેલી હતી યોજનાને કારણે અત્યારે ભારત ઝડપથી અનિશ્ચિત ભૌગોલિક રાજકીય તણાવ વચ્ચે વધુ વિશ્વસનીય ઉર્જા પુરવઠો સુનિશ્ચિત કરવા માંગે છે અને પોતાના નાગરિકોને આવનારા દિવસોમાં કોઈ પણ પ્રકારનો ઉર્જા સંકટ ન ઉદ્ભવે તે માટે અત્યારે દરિયામાં ગેસ લાઇન નાખવા માટેનો પ્રોજેક્ટને મંજૂરી આપી છે. ત્યારબાદના ખૂબ જ અગત્યપૂર્ણ સમાચાર. મોટો કડાકો. સોના ચાંદીના ભાવ જુઓ. IBJAની વેબસાઇટ મુજબ 10 ગ્રામ 24 કેરેટ ગ્રામ સોનાના ભાવ